જેતપુરના સરદાર પાર્ક સામેની શેરીમાં એક ખાણીપીણીની રેકડીએ નાસ્તો કરવા આવેલા કેટલાક શખ્સોએ રસ્તા પર વાહનો આડા રાખી નાસ્તો કરતા તે દરમિયાન એક મારુતિ વાહન ચાલકને પણ આ વાહનો નડતા હોવા છતાં સાઈડમાં લીધા ન હતા અને વાહન ચાલક અને તેમાં બેસેલા યુવાનો ઉપર સોડા બાટલીઓ વડે હુમલો કરતા 4 ટાંકા, પરંતુ સમગ્ર ઘટના અંગે પોલીસનું નમાલું વલણ જોવા મળ્યું હતું। કહેવાય છે કે પોલીસ જ ગુના પેદા કરે છે। જો કોઈ ગુનામાં પોલીસ ફરિયાદીની વાસ્તવિક ફરિયાદ અનુસાર જ ફરિયાદ નોંધી આરોપી સામે આકરા પગલાં ભરે તો આરોપી બીજી વાર સામાન્ય ગુનો કરતા પણ 100 વાર વિચારે। જેતપુરમાં પણ 4 દિવસ પહેલા કંઈક આવું જ બન્યું હતું। શહેરના સરદાર પાર્ક સામેની શેરીમાં એક ખાણીપીણીની રેકડીએ નાસ્તો કરવા આવેલા કેટલાક શખ્સોએ રસ્તા પર વાહનો આડા રાખી નાસ્તો કરતા હોવાથી ત્યાંથી પસાર થતા કોઈને પણ રાહદારીને આ વાહનો નડે, જેથી ત્યાંથી પસાર થતી એક મારુતિ વાનને પણ આ વાહનો નડતા હોવા છતાં આ શખ્સોએ વાહન સાઈડમાં લેવાની તસ્દી ન લીધી અને વાહન ચાલક તથા તેમાં બેસેલા અન્ય યુવાનો ઉપર સોડા બાટલીઓ વડે હુમલો કરી એક વાનમાં બેસેલા એક યુવાનના ગળામાં સોડાની બોટલના તૂટેલા કાચ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ઈજાગ્રસ્ત યુવાનને ગળાના ભાગે 4 ટાંકા લેવા પડેલ, પરંતુ પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની સામાન્ય ફરિયાદ નોંધી કેસ રફેદફે કરી નાખ્યો, જેથી આરોપીઓને જોર ચડ્યું અને બીજા દિવસે રાતે ફરિયાદીને મારવા માટે ફરી તેના ઘરે 10-15 મોટરસાયકલો લઈને ગયા, પરંતુ ફરિયાદીએ ડરના માર્યું પોતાનું ઘરનો દરવાજો ન ખોલતા આરોપીઓ પથ્થરોના ઘા તેના ઘર પર કરી ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપીને ચાલ્યા ગયા, જેથી ગભરાયેલા ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસ આવીને જતી રહી અને હુમલો કરવા આવેલા આરોપીની શોધખોળ પણ ન કરી અને ફરિયાદોની ફક્ત અરજી જ લીધી। પોલીસના આવા નમાલા વલણને કારણે આ આરોપીઓને પ્રોત્સાહન મળ્યું અને તેઓએ રાજકોટમાં મોટો ગુનો કર્યો, જેમાં જેતપુરમાં હુમલો કરનાર આજ ટોળકીએ નકલી એસઓજી પોલીસ બનીને 2 મહિલાઓના અપહરણ કરી 1.5 લાખનો તોડ કરવાનો ગુનો 6 શખ્સો અને 2 મહિલાઓ સામે નોંધાયો, જેમાં 2 આરોપીને રાજકોટ પોલીસે દબોચી લીધા છે। જેતપુરમાં યુવાન પર સોડા બોટલના કાચ વડે હુમલો કર્યો હતો તે જ છે અને બાકીના ન ઝડપાયેલામાં અફઝલ બાલારી, સૈફિક સોલંકી પણ છે, જેથી આ તમામ આરોપી આજે જેતપુર પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ પરથી આરોપી વિરુદ્ધ કડક પગલાં લીધા હોત તો રાજકોટના ગુનો ન બનત તેમ ફરિયાદીએ હૈયાવરાળ ઠાલવી હતી। શખ્સોમાં એક ફૈઝલ કરીને શખ્સ છે, ફૈઝલ, શાહબાજ અને અફઝલ કરી અને બીજા અજાણ્યા શખ્સો હતા। એમાંથી એક શખ્સનો એવી સગડ મેળા છે કે એક શખ્સ રાજકોટનો બ્રિજેશ પટેલ કરીને કોઈક છે અને બીજા અજાણ્યા શખ્સો હતા એમને ઓળખતો નથી। મારી ઉપર હું મારા ઘર પાસેથી વાહન લઈને નીકળતા મારુતિ વાનમાં એ લોકો રસ્તા વચ્ચે બાઇક રાખીને મજાક મસ્તી કરતા હતા, તો એ લોકોને ખાલી કીધું કે ભાઈ તમારું બાઇક ખાલી સાઈડમાં લઈ લ્યો, તો બેફામ ગાળો બોલવા લાગ્યા, બરોબર છે, અને મને અને મારા નાના ભાઈને ઢોરમાર મારવા માંડ્યા, જેમાં હું છોડાતો હતો મારા ભાઈને તો મને મારવા માંડ્યા। મારી ઉપર કાચની બોટલના કમસે કમ 12 થી 15 જેટલા ઘા કરેલા છે। ગળા ફૂટેલી કાચની એ લોકોએ કાચની બોટલ ફોડી અને જાન લેવાના ઈરાદે જ મારી ઉપર હુમલો કર્યો હતો, તો હું મારી સાવચેતી રાખી અને તેજ પાછળ ગયો તો મને ગળા ઉપર વાગી ગયું છે વ્યવસ્થિત। ડૉક્ટરે એમ કીધું કે થોડીક જ તમે ઘા કે સહેજ ઊંડો વયો જાત તો તમારે કે મેન નસ કપાઈ જાત, આ તમે કે નસીબદાર છો કે તમને એટલામાંથી તમારું થઈ ગયું, નકર જો તમારો આમાં જીવ પણ જઈ શકત, મેન નસ કપાઈ જાત સીધી। પોલીસ જ્યારે મારું ફરિયાદ લેવા માટે આવ્યા ત્યારે એમ વ્યવસ્થિત મારી સાથે કે તમારી ફરિયાદ ગુનો તમારી ઉપર થયો છે અને અમે તમારી સાથે છીએ અને આરોપીઓ પકડાઈ જશે, પછી એ માયલી કોઈ પણ જાતની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નથી। જો એ રીતની તાત્કાલિક કાર્યવાહી કરી હોત તો આ ગુનાઓ, આ જે લોકો બધા ગુનાઓ કરે છે એને પ્રોત્સાહન ન મળે। એમાં આ મારી ઉપર જે હુમલો કર્યો અને પોલીસે એને અટકાયતી પગલે એ લોકોને તાત્કાલિકમાં છોડી દીધા, એના હિસાબે એ લોકોને પ્રોત્સાહન મળ્યું, તો એ લોકોને એવું લાગ્યું કે પોલીસ તો એ કરી નથી શકતી, બરોબર, તો એ લોકોએ રાજકોટમાં ગુનાહિત પ્રવૃત્તિ કરી। જો પોલીસ એની ઉપર વ્યવસ્થિત એની ઉપર કાયદેસરના પગલાં લઈને એને સબક શીખવાડ્યો તો રાજકોટમાં ગુનો થાત નહીં। હું મારા ઘર પાસેથી મારુતિ વાનમાં મારા ભાઈ સાથે નીકળ્યો ત્યારે રસ્તામાં મોટરસાયકલો રસ્તા પર રાખી કેટલાક શખ્સો નાસ્તો કરતા હતા, છતાં અમે કાર ધ્યાનપૂર્વક ચલાવી, કોઈ વાહનને અડાડી પણ નહીં, તેમ છતાં આ શખ્સો ઉશ્કેરાઈ મારા નાના ભાઈને મારવા લાગ્યા અને અમારા પર નાસ્તાની દુકાનમાંથી સોડા બોટલો કાઢીને છૂટા ઘા કરવા લાગ્યા અને ફૈઝલે સોડા બાટલીનો તૂટેલો કાચ લઈને મારા પર હુમલો કરતા હું મારા બચાવમાં સહેજ પાછો ખસી ગયો એટલે મને કાચ ગળાને ભાગે વાગ્યો, જેનાથી મને ગંભીર ઈજા પહોંચી અને હું સારવાર માટે સરકારી દવાખાને દાખલ થયો। ત્યાં પોલીસે મારી ફરિયાદ નોંધી, પરંતુ પોલીસે ગુનાને નજરે રાખી
ફરિયાદ નોંધવાને બદલે સાવ સાદી ફરિયાદ નોંધી, જેનાથી આરોપીઓને પ્રોત્સાહન મળ્યું અને બીજે દિવસે તે લોકોએ ફરી અમારા ઘર પર પથ્થરોનો વરસાદ વરસાવ્યો, જેની હું ફરિયાદ કરવા જતાં પોલીસે સાદી અરજી લખીને આરોપીઓને શોધવા માટે પણ ન ગઈ અને બીજા દિવસે આરોપીઓની અટકાયત કરી છોડી મૂક્યા, જેને કારણે આરોપીઓને બળ મળ્યું અને તેઓએ જોઈ લીધું કે પોલીસ કંઈ કરી શકતી નથી, જેથી તેઓએ રાજકોટમાં 2 મહિલાઓના અપહરણ કરી 1.5 લાખ રૂપિયાનો તોડ કર્યો. સદનસીબે રાજકોટ પોલીસે આ 2 આરોપી ફૈઝલ અને બ્રિજેશની ધરપકડ કરી લીધી. મારું તો એવું માનવું છે કે પોલીસ આરોપીઓ માટે છે કે ગુનેગારો માટે. પોલીસે જો આ આરોપીઓને પહેલાં જ પકડ્યા હોત તો આ રાજકોટના ગુનો બન્યો જ ન હોત. સીસીટીવી ફૂટેજમાં સોડાની બોટલો ફેંકતા કેસરી કલર અને ગ્રીન કલરનું ટી-શર્ટ પહેરેલા શખ્સ રાજકોટના ગુનામાં ઝડપાયા છે. ભરત ભરવાડનો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ.